મિત્રો આજે તારીખ 27/1/2025 ને રાતના 10:20-21 જેવો સમય થયો છે અને ઘણા બધા મિત્રોના ક્યારના ફોન ને આવે છે કે આકાશમાં કંઈક કેમ રાતના પક્ષીઓ ઉડતા હોય અને એનો જે કંઈ થોડો આભાસ થતો હોય એવું દેખાય છે। તો કેટલાક મિત્રો કહી રહ્યા છે કે કોઈ ધુમ્મસનો ગોટો આવતો હોય ને વળી પાછું આપણને આમ જોઈએ એમ આવે ને વળી પાછો ગુમ થઈ જાય, આવું બધું થઈ રહ્યું છે। તો ખાસ અમે પણ હમણાં જિલ્લા કલેક્ટરનો એનો સંપર્ક કર્યો મિત્રો, હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ દેખાતું તો છે નહીં, મોબાઈલમાં નહીં દેખાય, નહીતર તો હમણાં વિડીયોને ઉતારીને આપણે જોવે। પરંતુ હકીકત વાત એ છે કે આપણે આમ આકાશમાં એટલે ઉગમણી સાઈડ આપણી ભાષામાં કહી તો એ બાજુ કોઈ આમ લાઇટનો પ્રકાશ થોડો પડતો હોય અથવા તો રાતના કોઈ ધોરા પક્ષીઓ ઉડીને જતા હોય એવું છેલ્લી અડધો કલાકથી વધુ સમયથી આકાશમાં આવું દેખાઈ રહ્યું છે। અને ઘણા બધા હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી ને શહેરમાંથી ઘણા બધા મિત્રોના ફોન અત્યારે પણ ચાલુ છે અને આવી રહ્યા છે કે આ હકીકત છે શું। હમણાં જિલ્લા કલેક્ટરનો મિત્રો સંપર્ક કર્યો તો એમને કીધું કે તપાસ કરાવી છે શું છે એટલે ખબર પડશે। હવે જે મિત્રો આપણી સાથે જોડાયા છે એમને એક વિનંતી કે હમણાં ફોન ન કરતા, તેની સાથે મિત્રો હમણાં 2 દિવસ પહેલા પણ અમુક મિત્રોના ફોન આવતા હતા કે પ્લેન જેવું હાવ નીચું ઉડીને જતું હોય છે એ શું છે। તો એમાં તો હમણાં સંદેશમાં એનો અહેવાલ હતો કે ખાણ મંત્રાલય દિલ્હી છે, દિલ્હી ખાણ મંત્રાલય દિલ્હી દ્વારા ખનિજની શોધ જે છે એ કરવામાં આવી રહી છે, જેના કારણે જે છે એ ચાર્ટર પ્લેન જે છે એ ચાર્ટર પ્લેન ઉડાડવામાં આવી રહ્યા છે। એ તો હમણાં જે કંઈ વાત છે એ આપણને જાણવા મળ્યું હતું, પરંતુ હકીકત આ શું છે એ હજી સુધી એની કંઈ આપણને માહિતી મળી નથી। ઘણા બધા મિત્રો ફોન કરી રહ્યા છે એમને કંઈ ઘડીક તમે ન કરતા, દેખાય છે જો ગોળ ગોળ ફરતું હોય એવું દેખાય છે। અમારા ગામમાં પણ દેખાય છે, સેન્સની પ્રક્રિયા ચાલુ છે, આમાં મજાક ન હોય। અરે યાર, દેખાતું તો છે જ નહીં, હકીકત તો વાત એ છે। અને જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ એક વિનંતી કે તમે જોઈજો કયા ગામમાં દેખાય છે। અને હમણાં કલેક્ટરનો આપણે સંપર્ક કર્યો હતો, પરંતુ એમનું કહેવાનું એ થાય છે કે અમે તપાસ કરીએ, અત્યારે કંઈ હજી સુધી કંઈ ખબર છે નહીં। તુલસીમાં ભલગામડામાં પણ દેખાય છે, અમારા ગામમાં પણ દેખાય છે, ગોળ ગોળ ફરતું હોય એવું લાગે છે। એટલે જ ખાસ મિત્રો, કારણ કે બધાને ફોનમાં ઘણા બધા મિત્રો ન ઉપડે એટલે અમે દરેક મિત્રોની એક વિનંતી કરી છે। ખરેખર અમને નથી ખબર આ શું અત્યારે જે છે